રાપર નગરપાલિકામાં ભાજપના બે ઉમેદવાર બિનહરીફ વિજેતા ચૂંટણીને લઈ ત્રિપાખ્યો જંગ. કચ્છની રાપર નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપ માટે એક મોટી સફળતા મળી છે, જ્યાં પાર્ટીના બે ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા છે. આ પછી કોંગ્રેસના 3 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા રાજકીય માહોલ ગરમાયો છે. રાપર નગરપાલિકાની 26 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, પરંતુ ભાજપના બે ઉમેદવાર વિના મુકાબલા વિજેતા બનતા પક્ષ માટે આ મહત્વપૂર્ણ જીત સાબિત થઈ છે. કોંગ્રેસના 3 ઉમેદવારોના હટવાથી પક્ષની ચૂંટણી વ્યૂહરચનાને લઈને સવાલો ઉભા થયા છે. હવે 24 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તીવ્ર ટક્કર થવાની સંભાવના છે. આ ત્રણેય પક્ષો માટે રાપર નગરપાલિકા ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આ મત વિસ્તારમાં જે જીતશે તે સ્થાનિક રાજકારણમાં મજબૂત ભૂમિકા ભજવશે. ભાજપના બિનહરીફ વિજય બાદ પાર્ટીની રાપરમાં મજબૂત સ્થિતિની પુષ્ટિ થઈ છે. તેમ છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ પણ ચૂંટણી રેસમાં છે અને આગામી દિવસો ચૂંટણી માટે નિર્ણાયક સાબિત થશે. રાપર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો સ્થાનિક શાસન માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને તેમજ વિસ્તારના રાજકીય દિશાને નક્કી કરશે.